ઝઘડિયાના સાંજા ગામ ખાતે કહેત રહેતા અર્જુન વસાવા અને ગંભીર વસાવા નોકરી ઉપરથી છૂટી અંકલેશ્વર 3 રસ્તા સર્કલ પર શાકભાજી લેવા આવ્યા હતા, જે ખરીદી કરી તેઓ પરત નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી નાના સાંજા ગામ ખાતે જઈ રહ્યા હતા. તે દરમિયાન હોટલ ઈન પાસે કિચડને લઈ તેમની બાઇક સ્લીપ થઈ જતા બંને રોડ ઉપર પટકાયા હતા, જ્યાં અર્જુનભાઈને પગમાં ઈજા પહોંચી હતી તો ગંભીરભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને 108 દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. બીજો બનાવ અંકલેશ્વરના જૂના શક્કરપોર ગામ ખાતે રહેતા ચીમન વસાવા ગત રોજ પોતાની હીરો હોન્ડા સ્પ્લેન્ડર પૂરપાટ લઈ જૂના હરિપુરા ગામ ખાતે રોડ ઉપર આવેલા ખત્રી દાદાની ડેરી પાસે જ પૂરપાટ નજીકમાં વીજ પોલમાં અથાડી દીધી હતી. માથાના ગંભીર ઈજા પહોંચતા તેમનું જ સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. ઘટના અંગે મૃતકના પિતા દ્વારા રૂરલ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે મૃતક ઇસમ ચીમન વસાવા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.